हेलो मित्रों, जय माताजी, जय द्वारकाधीश, जय कोળી સમાજ। તો મિત્રો, તમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે જે દિલ્હીની અંદર વિદ્યાર્થીઓ માટે જંતર મંતરની અંદર જે આંદોલન ચાલી રહ્યું છે, હવે તેની અસર આપણા ગુજરાતની અંદર પણ થઈ ચૂકી છે। અમદાવાદની અંદર પણ સોનમ વાંગચુકના સમક્ષમાં સ્ટુડન્ટો જાગી ઉઠ્યા છે અને આંદોલન કરવા લાગી ગયા છે। તો હવે તમને એક બીજી ખુશખબરી આપી દઉં કે આપણા જે બાવળાના જે આપણા કોળી સમાજના જે શૈલેષ મેર આગેવાન છે, તેમને પણ તેમના ફેસબુક પેજ ઉપર જાહેરાત આપી દીધી છે કે બાવળા તાલુકાની અંદર સોનમ વાંગચુકના જે વિદ્યાર્થીઓ માટે લડી રહ્યા છે, તેમના પક્ષ માટે જે લોકોને આંદોલનમાં જોડાવાનું હોય તે બાવળા ખાતે પહોંચી જજો। 1-2 દિવસની અંદર જ ત્યાં પણ આંદોલન ચાલુ થઈ જવાનું છે। તો તમને બધાને હું વિનંતી કરવા માંગુ છું કે જલ્દીથી આપણે બાવળા જઈએ। આપણા કોળી સમાજના જેટલા યુવાનો છે, જેટલા સ્ટુડન્ટો છે, કોળી સમાજના જે બી આગેવાન છે, પિન્ટુ કોળી, આપણા શૈલેષ મેર જેટલા બી છે, તેટલા જલ્દીથી જલ્દી આપણે બાવળા ભેગા થઈએ, શૈલેષ મેરની સાથે તેમને સાથ આપીએ। આપણે જેમ બને તેમ જલ્દી વિદ્યાર્થીઓને ન્યાય મળે તેવો આપણે જલ્દીથી જલ્દી આપણે આ કાર્ય કરવાનું છે। એટલા માટે આપણે જલ્દીથી બને તેમ આપણે શૈલેષ મેરની સાથે જોડાઈએ અને જલ્દીથી આપણે સોનમ વાંગચુકની ભૂખ હડતાલ તૂટી જાય। તો મિત્રો, તમને હું જણાવી દઉં કે સોનમ વાંગચુકને આજે ભૂખ હડતાલને 25 દિવસ પૂરા થયા, તોય હજુ એમને એક બી અનાજનો દાણો તેમને મોંની અંદર લીધો નથી। તે ફક્ત ને ફક્ત પાણી ઉપર જીવી રહ્યા છે। અને આ મિત્રો, એક દુઃખ ભરા બી સમાચાર છે કે આપણે જોયું 20 જુલાઈએ જે બાળકો ઉપર લાઠીચાર્જ થયો હતો અને જે કાર્ય કરવામાં આવ્યું, જે અમિત શાહની પોલીસે, જે મોદીની પોલીસે જે વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ કર્યો, જે માસૂમ બાળકો ઉપર લાઠીચાર્જ કર્યો, તો હવે દેશ જાગી ઉઠ્યો છે। હવે દેશને ખબર પડી ગઈ છે કે આ સરકારને ભારતની અંદર આખો દેશ જાગૃત થઈ ગયો છે અને હવે 100% મને લાગે છે કે મોદી સરકારને કાઢી ફેંકશે, મોદી સરકારને ઉચકીને ફેંકી દેશે। અને હવે હું તમને એટલી જ વિનંતી કરવા માંગુ છું। અને આ મિત્રો, તમે કાલ બી જોયું હશે કે રાહુલ ગાંધીએ સાંસદની અંદર જે વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ થયો તેના વિશે પ્રશ્ન ઉઠાવ્યો હતો, પણ જેવું તે સ્ટુડન્ટો વિશે બોલવા જતા હતા તેવી સાંસદ વાળા તેમનું માઇક બંધ કરી દેતા હતા। એટલે હવે એ તો ખબર પડી જાય કે ગવર્મેન્ટ પણ, સરકાર પણ આપણી વાત સાંભળવા તૈયાર નથી। એટલે હવે તમને લોકોને એટલી તો ખબર પડે કે સરકાર કંઈક ને કંઈક જગ્યાએ ફોલ્ટમાં છે, ભૂલમાં છે। એમને ખબર પડી ગઈ છે કે હવે અમારો અંત આવી ગયો છે, એટલે હવે તે વિદ્યાર્થીઓથી દૂર ભાગે છે, સ્ટુડન્ટોથી દૂર ભાગે છે અને તે આપણને આપણી વાતનો જવાબ પણ નથી આપતા। તો હું આ સૌથી ફરીથી કહેવા માંગુ છું કે આપણા કોળી સમાજના આગેવાન એવા શૈલેષ મેરે બાવળા તાલુકાની અંદર સોનમ વાંગચુકની સમક્ષમાં આંદોલન શરૂ કરવાનું વિચાર્યું છે। આજકાલની અંદર જ તે આંદોલન શરૂ થશે અને ગાંધીનગર, રાજકોટ, સુરતની અંદર આ આંદોલન ચાલુ થઈ ગયું છે। તો હું તમને એટલું જ કહેવા માંગીશ કે આપ સૌ આવો, આંદોલનની અંદર જોડાવો। જય માતાજી, જય સંવિધાન।